તો ગુડ મોર્નિંગ એન્ડ હેલો એન્ડ વેલકમ બેક ટુ સીએલ ક્રિકેટ ક્લબ. આજે છે તારીખ 19 ફેબ્રુઆરી 2026, ક્રિકેટ ડેવલપમેન્ટનો ચોથો દિવસ. કાલે ખૂબ સારું કામ થઈ ગયું, તમને બતાવી દઉં. પિચનું કામ બી ખોદાઈ ગઈ, માટી પુરાઈ ગઈ અંદર. આજે ઈંટોડા ભાંગે છે, આ ભોથા બધા વીણી અને સાઈડ ઉપર કરી આજે સળગાવે છે. કાલે આખો દિવસની અંદર આ બધા વીણાઈ ગયા. ત્યાં દૂર આપણે જે રિસોર્ટ બનાવવાનો છે એનું મેપિંગ પણ થઈ ગયું. કાલે અંધારું થઈ ગયું હતું એટલે હું તમને બતાવી ન શક્યો. આજે અહીંયા હમણાં થોડી જ વારમાં માટી પુરાણ થઈ જશે. શેરડીના ભોથા બધા વીણીને અહીંયા સળગાવી રહ્યા છીએ. જીસીબી આવી ગયું છે, ત્યાં એણે આટલી ઊંડી સર કરી નાખી છે. ત્યાં જીસીબી ફરતી સર કરવા માટે ચાલુ છે કામ. અહીંયા હજી કોઈ પણ જગ્યાએ જે ભોથાના ઢગલા કર્યા હતા એ બધા ઢગલા વીણીને અહીંયા લાવે છે, અહીંયા સળગાવશે. થોડી વારમાં માટી પુરાણ માટે માટી આવે છે. મિસ્ત્રી સાહેબ આવી ગયા છે. હમણાં એ બી એનું ત્યાં લોખંડનું કામ ચાલુ કરવાની તૈયારી કરી રહ્યા છે. મિસ્ત્રી, શું નામ છે મિસ્ત્રી તમારું? અશોકભાઈ મિસ્ત્રી. જે આપણે પાછળ જે ડોમ બનાવવાના છે, બિલ્ડિંગ બનાવવાનું છે, એનું કામ અશોકભાઈ મિસ્ત્રી કરવાના છે. કાલે જે પીચ ખોદાઈ ગઈ હતી આપણી, એની અંદર લાલ માટી એક વખત નાખી દીધી, એની ઉપર પછી બ્લેક માટી નાખી. આજે ઈંટોડા ભાંગીને આની ઉપર ઈંટોડાનો આખો એક લેયર બનાવશે. પછી પાછું ફરીથી એની ઉપર બ્લેક માટી આવશે, પછી રેડ માટી આવશે. એટલે આ 1 ફૂટ ઊંડું જે છે એ હવે અહીંયા આપણે પછી લેવલ પર આવી જશે. જે તમને વ્હાઇટ લાઇનિંગ દેખાય છે, કાલે રાત્રે થોડું અંધારું થઈ ગયું હતું, પણ અંધારામાં દોરી છે, સીધી જ દોરાણી હશે આઈ થિંક. અહીંયાથી આ છે 60 ફૂટનો આપણો બેન્કેટ હોલ બનશે. આ એક સરસ મજાનું વચ્ચે આવવા જવા માટેનું વોકિંગ સ્ટ્રીટ બનશે. ત્યાં આપણું એક સ્ક્વેર દેખાય છે, ત્યાં એક બિલ્ડિંગ બનશે. અને અહીંયાથી જે આપણો ભાગ દેખાય છે એ આપણા સેટઅપ જે ફોટોગ્રાફી માટેના આવે છે, એટલા બહુ બધા આની અંદર સેટઅપ તૈયાર કરવાના છે. ત્યાં બી અલગથી એક પાર્કિંગ મૂકવાનું છે. આગળ તો પાર્કિંગ છે જ. દિગ્નેશભાઈ, અહીંયા સ્ટેજ આવશે આગળ, અને અહીંયા મકાન બનશે. એમાં બહારથી ફોટા પડી શકે અને આ ફાર્મમાંથી ફોટા પડી શકે એ રીતના આવશે. આ રસ્તો છે ફાર્મમાં જવા માટે અંદર. આ સાઈડ અહીંયા રૂમો બનશે, પેલી સાઈડ બી રૂમો બનશે. અને ત્યાં શું બનશે? રૂમો બનશે, ન્યાય બનશે, પણ અહીંયા બનાવી નાખ્યું ઓલા ખૂણે ના બાજુ, કે અહીંયા થીમું બનાવવાની છે. રસોડું આપણું અહીંયા બનશે. એની બાજુમાં બેન્ક્વેટ હોલ આવશે. નહીં, રસોડાની જગ્યા આ છે. હે, હા, અવડું રસોડું બહુ થઈ ગયું. હા, રાંધવાનું જ હોય ને, બીજું શું હોય. હા, આમ 50 ફૂટ સામે સુધી છે, 60 ફૂટ છે. હવે આ પટ્ટો આખો 60 ફૂટનો આ રસોડાનો થઈ ગયો. 60 ફૂટ છે, ઓલો સૂનો માર્યો ત્યાંથી અહીંયા સુધી આ રસોડું થઈ ગયું. અને આ બેન્ક્વેટ હોલ થઈ ગયો આખો 60 બાય 20 ઠેઠ દિવાલ સુધી. વોશરૂમ એટલે ખૂણે આવશે. કેને આગા? ના ભાઈ, ના, બધે ખૂણા જ હોય ને, કાં અંદર થોડા હોય. રસોડાની અલગ બનાવવાના છે વોશરૂમ. પણ આમાં તો મેન જુઓ, વોશ બેઝિંગ ને એવું સામે, ટોયલેટ ને એવું, બરાબર. આ જગ્યામાં શું આવે છે? આ ખાલી જગ્યામાં ન્યા તો કાંઈ નથી આવતું. ખૂણો છે એ નીકળેલો, થાંભલો ઓલી બાજુ આવશે. આ જગ્યા પડી રહે ત્યાં પોલ તો શહેરનો પોઈન્ટ ક્રિકેટ જોવા માટે બેસવા માટે ઓલું બનાવવું પડે ને. એ તો કેટલી જગ્યા વધે દિલીપભાઈ, રાખવાની જ છે. ત્યાં કાંઈ નથી કરવું, ત્યાં ન થાય. પોલ તો ઓલે પણ આવે, ઓલા ખૂણામાં આવે, એક આ ખૂણામાં આવે. આ ખૂણામાં અહીંયા પોલ આવે. હા, એક કેમ છું લીટા સીધા છે. આખા ગ્રાઉન્ડની ફરતે જે સર ગાળવાની હતી એ કામ પણ પૂર્ણ થઈ ગયું છે. જીસીબી હવે છેલ્લો એનું એન્ડિંગ ચાલે છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધી જોડી દે, અહીંયાથી લઈ અને અહીંયા સુધી જોડી દે એટલે એનું કામ પૂર્ણ થઈ જશે. ત્યાંથી હવે પાઇપ ઉસકી
અને આખા ગ્રાઉન્ડની અંદર પાણીની પાઇપ ફેરવવાની છે. અહીંયા પિચની અંદર પણ ફાઇનલી એક હાથ કમ્પ્લેટ લાગી ગયો છે. જે ઈંટોડા ભાંગીને એક હાથ મારવાનો હતો એ મારી દીધો છે. હવે આની ઉપર પછી એક વખત ગ્રાવલ આવશે. એની ઉપર ફરીથી આ જે ઈંટ તમને પડેલી દેખાય છે એ ફરીથી એની ઉપર ઈંટ લાગશે અને પછી એની ઉપર લાલ માટી આવશે. તો આપણે જરાક જોઈ લઈએ પાણીની પાઇપ પાથરવાનું જે કામ છે. તો અહીંયા આપણો ડાર છે. ડારનું પાણી કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાં મીટર મૂકી અને પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા પાઇપ પાથરે છે. આપણા દિગ્નેશભાઈની અગાધ મહેનત ખૂબ બળ કરે છે. પાઇપ પાથરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યાં લાડ બધી પાઇપ પડી છે. ફરતે ફરતે આખા ગ્રાઉન્ડની અંદર આપણે પાઇપ પાથરવાની છે. તો શરૂઆત અહીંયાથી કરીએ. આ એલા કાકા અમારું એકલાનું નથી, ઓલા બધા પાર્ટનરોનું છે. એટલે તમે આમાં 400 રૂપિયા લગાવી દો અને નાખી દો. 25 રૂપિયા છૂટા દઈ દેજે કાકાને. 25 રૂપિયા છૂટા દઈ દેજે. હજી તમારી પાસેથી કોન્ક્રીટ નખાવાની, રેતી નખાવાની છે, લાડ બધી ખટારા મોઢે. હસમુખભાઈ ધામેલિયા રેતી કપસીનું બહુ મોટું કામ છે અને ગ્રાવલ નહીં બહુ સસ્તું પડે છે આની પાસેથી. હું તમને હમણાં નંબર એનો મેન્શન કરી દઉં. આપણને ખાલી 400 રૂપિયાની અંદર જે 80 ટન ગ્રાવલ જોઈએ છે એ આપણને પૂરું પાડવાના છે. દિગ્નેશભાઈ એક એક પાઇપ ખેંચતા જાઓ અને રામ રામ બોલતા જાઓ. એમ નહીં હે રામ એમ બોલવાનું. તમે જોવો ને મિત્રો કેટલું સ્પીડથી કામ કરીએ. લગભગ વધીને 1 કલાકની અંદર આ બધી પાઇપ આપણે પાથરી દેવાની છે. પણ એક કામ કરાય, એમ ન કરાય. તોય પછી ઓલી બાજુ ભાગ દો ને એમાં જ એ મારી વાત કરશું. સાંભળો, એમ ન કરાય. તો કરાય હું ખબર? જે 2 પટ્ટા આવતા હોય ને એ પટ્ટા ડિઝાઇન આખા અત્યારે સેટ શરૂ કર્યું. દિલીપભાઈ તેજાણી અને ભાઈ શ્રી અશોકભાઈ મિસ્ત્રી અને દિગ્નેશભાઈ લુખી 3 પ્લમ્બિંગનું કામ કરીએ છીએ. અને નયનભાઈ પેલી આમ બતાવો, તમે બતાવો નયનભાઈને. ચાલતા સોલ્યુશન ખૂટી ગયું હતું અને હાર્દિકભાઈ જે લેવા ગયા હતા એ ઊંધું બધું લઈને આવ્યા છે. આ ટી નહોતી લાવવાની, એ લઈને આવ્યા છે. બરાબર, થેન્ક યુ. હાલ્યો લબા લબ. વાક્યા રેડી છે. હવે જોજો મિસ્ત્રી હમણાં હથોડે મેં છે હે પરવડ છે. ઉભો રહે તમને કહું હો વાક્યા રેડી છે. વાક્ય રેડી છે. વાક્યની બહુ કાંઈ જરૂર પડશે નહીં આપણે. તમે ટી લાવવાની ટી 2 બાય 1 ની લાવવાની છે. 1.5 બાય 1 ની લાવવાની છે. દિલીપભાઈ લબા લબો. ના ના મેં લબા લબો ભાઈ. 2 બાય 2 એક નંબર માલ સોંપડવામાં આવશે. લઈને આવો, અહીં કામ ઊભું છે તો લઈને આવો. હવે ઓલા મિસ્ત્રી ભાઈ જે બળ કરે ને એ તમે ખાલી બતાવજો. હા મિસ્ત્રી કેટલી સજ હોય તો તેમ કરો એમ કેમ છે. મારો બસ હાલો. ફેબ્રિકેશન વાળા છે, પ્લમ્બર નથી. કેટલા ઠેઠ પાઇપલાઇન આવી ગયો. કાલે તો પાઇપલાઇન નખાઈ જાય. 45 દિવસ પહેલાં મને એમ છે ગ્રાઉન્ડ થઈ જાય અમારું રેડી. શું કેવું? થઈ જ જાય ને. દિલીપભાઈ કીધું એટલે થઈ જ જાય ને. ભાઈને બોલા તો કરને કા. દિલીપભાઈ જો ફેવિકોલ મારતા હોય તો થઈ જાય. દિલીપભાઈ લગાડતા સારું આવડે નહીં? એક સાઈડ મરાય પેલા હે ભાઈ. એક સાઈડ હોય. હું એક સાઈડ હોય, બે બાજુ તો મારવું પડે. શું કહેતા હતા અમે? જીજાભાઈ કહેતા હતા માર. લોકેશન માર. થોડા કાઢવાના છે. જીજાભાઈ માર. કહેતા બસ હતા. ફૂલ સોપડજો. દિલીપભાઈ લગાવતા સારું આવડે? ખમજો અહીંયા. હે દિલીપભાઈ? મારી ચાલો. દિલીપભાઈ લગાવતા સારું આવડે? અરે એક નંબર લગાવવાનો કારીગર છું હું. બસ લે ચાલો ફોન હા. કરી લઈ. આવવાનું છે. હવે કાપવું જો લાવો. आरी नहीं लेके आए नयन, आरी लेके आओ ना. આ જાય છે, રહેવા દે થોડે થોડે. તો બસ આ પાઇપનું કામ થઈ ગયું પૂરું આજનું. આપણને થોડુંક એવું ને अपने भावना को काबू में रखो वरना फिसल जाओगे. ક્યાં આવે છે 30 દિલીપભાઈ? હે ક્યાં છે હિતે? એવરેજ છે બધા. પેસ્ટથી સોંટી ગયું હાલે ને આ ગયો. ફાઇનલ ખુલી ગઈ. હા
નાખ દે અહીંયા આવત કરાય ને બસ જતીનભાઈ એક આટો મારવા તો આવો એમ કે શેઠ હા તો આવી જાવ હાલો ડન ત્રાહું રાખ કરી આદિભાઈ ત્રાહું જ રાખજો હવે હાલો ઓલા ક્યાં અહીંયા હાંડે ટીને પાઇપ બીજી કથા દઈ પછી એક જણા એ વચ્ચે ઉભો રહે તો બી થાય तो देखो अभी दिन भी ढलने आया और हिंदा गुजराता हो जाता है તો સવારથી સાંજ પડી ગઈ ને હવે આપણું ઘણું ખરું કામ પૂરું થઈ ગયું છે અને આમ જ આ જ સ્પીડે વધતા રહેવાનું છે આપણે નો આપણો ડે 4 તારીખ 19 આજનું અપડેટ તમે જોઈ લીધું છે આ ટાઈપનું બધું પીચનું ને સિમેન્ટ ને એવું બધું કામ થઈ ગયું પછી આપણે આ જે પાઇપનું કામ હતું એ બધું સમાપ્ત થઈ ગયું છે હવે પહોંચ્યું આગળ કાલે ન્યૂ સ્ટેપમાં તો બહુ મોડા નહીં પણ બહુ જલ્દી મતલબ કે કાલે જ આપણે મળશું નેક્સ્ટ ડે સાથે તો બાય બાય એન્ડ ટેક કેર